આજે તો શનિ જયંતિ ના શનિ દાદાના દર્શન કર્યા ને એવી પ્રાચીન જગ્યાઓ પર જાત તમે નહીં જાઓ. ખોડિયારમાં દર્શન કરવા સોના જંગલમાં આવ્યો ને એવું એડવેન્ચર કર્યું કે એની વાત પૂછો. તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારો એકવાર મારા નવા મિની બ્લોગમાં. ભાઈ હોટલ મિની બ્લોગ ચાલુ કરવો પડે ને અત્યારમાં જઈ છીએ આપણે શનિદેવે ભાઈ. રસ્તામાં મિત્રો માંગડા દાદાનું મંદિર આવે તો માંગડા દાદા દર્શન કરી નીકળી જા પાછા. રસ્તામાં ઉભા રેખા પ્રસાદ લઈ લેવા, કેમ કે આ શનિ દાદાનો ભાઈ જન્મદિવસ છે ને. ચાબા પીને નીકળી જા પાછા. આવા નવા મિની બ્લોગ જોવા તો સબસ્ક્રાઇબ નું બટન દબાવજો ભાઈ. ઉભી જા શનિ દાદા ને એટલું ટ્રાફિક છે કે એની વાત જવા જો ભાઈ. કેવડી મોટી લાઈન છે, આમાં તો કલાક ઉડી જાય લાઈનમાં ઉભું રહેતા હો ભાઈ. ભાઈ ઉનાળાનો કાળો માથે તડકો તો માંડવાથી તો વાંધો નહીં, પણ દાદાના દર્શન કરવા તો શું તડકો લાગે. મિત્રો પેલા ઘાયકા દર્શન કરી લો ને ભાઈ. 1.5 કલાક પછી ભાઈ વારો આવ્યો તો એટલા ઉભા રહીને થાકી જાય કે વાત જવા જો. હવે જઈશી પેલા જૂનો કિલ્લો જવા, પછી જવું ખોડિયારમાં દર્શન કરવા. કેમ પણ છે ને અગર લોંગ બ્લોગ આવી જાય ટેન્શન ન લેતા, 1 મિનિટમાં કવર ન થાય એટલે જવું તેવું કવર કરી લઉં. મિત્રો સોમસાંગ જંગલમાં બાપ દીકરો હેલા દે, કેમ કે મામા ગાડી લઈને નીકળી જા. પાણા હતા લાડ ને ભાઈ પૂગી જા ભાઈ ખોડિયારમાં. લોક બ્લોક બોલો તો મોટો બ્લોક સ્પેશિયલ અલગથી જ બનાવેલો, જોવાનું ભૂલતા નહીં, એમાં મજા આવશે એક કેવાની મજા.